નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઈવ ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો. ચીનના ગુઆંગડોંગ પ્રોવિન્સના ગવર્નર મુખ્યમંત્રીશ્રીની મુલાકાતે. વોક ઓફ હોપ પદયાત્રાનો ગોધરા શહેરમાં પ્રવેશ. કલોલ તાલુકાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન સંપન્ન. यूथ हॉस्टल एसोसिएशन ऑफ इंडिया अहमदाबाद प्रेरित चलो चले प्रकृति की ओर ग्रुप. चीनના ગુઆંગડોંગ પ્રોવિન્સના ગવર્નર શ્રી મુખ્યમંત્રીશ્રીની મુલાકાતે. મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ સાથે આજે ચીનના ગુઆંગડોંગ પ્રોવિન્સ ગવર્નર શ્રી યુ ડુ શિયાઓડના ગાંધીનગરમાં મુલાકાત બેઠક યોજી ગુજરાત ગુઆંગડોંગ વચ્ચે સિસ્ટર સ્ટેટના કરાર સંદર્ભે વિશદ પરામર્શ કર્યો હતો. શ્રીયુત જુ શિયાઓડોને ચાઇનીઝ પ્રતિનિધિ મંડળ સાથે ગુજરાત મુલાકાતે આવેલા છે અને મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલની તાજેતરની ચાઇના મુલાકાત દરમિયાન બે પક્ષ થયેલા 12 જેટલા સમજૂતી કરારો તથા ઉદ્યોગકારોને ગુજરાતમાં મૂડી નિવેશ માટેની સાનુકૂળ તકોનું પ્રત્યક્ષ નિરીક્ષણ અર્થે વિવિધ સ્થળોએ પ્રવાસ કરવાના છે. મુખ્યમંત્રીશ્રીએ આ મુલાકાત બેઠકમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ઉભો કરવા માટે થયેલા MOU તહેત ચાઇના એસોસિએશન ઓફ સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ ને વ્યાજબી ભાવે આવા પાર્કમાં ઔદ્યોગિક શેર લોન પર વ્યાજ સહાય તેમજ અન્ય પ્રોત્સાહન માટે રાજ્ય સરકાર મદદરૂપ થશે. આ સંદર્ભમાં તેમણે કહ્યું હતું કે આવા સમજૂતીના કારણે કરારો તેમજ ઔદ્યોગિક પ્રગતિની દર 3 મહિને સમીક્ષા માટે કાયમી વ્યવસ્થા ઊભી કરાશે. ગુઆંગડોંગ રાજ્યના સંબંધિત વિભાગો ચાઇનાના મૂડી નિવેશોને પ્રોત્સાહન આપવા સાથે તેમના પ્રશ્નોનું નિવારણ માટે તેમણે સૂચના આપી હતી તેમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું. ગુઆંગડોંગ પ્રોવિન્સના ગવર્નર શ્રીયુત જુ શિયાઓડોને ગુજરાતના અવિરત વિકાસની પ્રભાવિત થતા ગુજરાત સાથે ટેકનોલોજી વિકાસ અને મોટા પ્રમાણમાં ઔદ્યોગિક નિવેશની તત્પરતા દર્શાવી હતી. ગવર્નરશ્રીએ ગુજરાતના આતિથ્ય સત્કારની સરાહના કરતા કહ્યું હતું કે પ્રવાસન આતિથ્ય ક્ષેત્રે પણ ગુજરાતમાં વિપુલ સંભાવનાઓ રહેલી છે. તેમણે ચાઇનાની ટાયર ઉત્પાદન સહિતની જે કંપનીઓ ઉદ્યોગ ગૃહો ગુજરાતમાં રોકાણ ઉત્પાદન માટે કાર્યરત છે તેની ભૂમિકા પણ આ તકે આપી હતી. ગુજરાતના ગિફ્ટ સિટી ધોલેરા, SIR સ્માર્ટ સિટી, DMIC કોરિડોર, વિપુલ કપાસ ઉત્પાદન અને ટેક્સટાઇલ હબ તરીકે ગુજરાતની સિદ્ધિ, સોલાર એનર્જી ઉત્પાદન, સ્કિલ ડેવલપમેન્ટ સહિતનું પ્રભાવક પ્રેઝન્ટેશન આ વેળાએ ઉદ્યોગના અધિક મુખ્ય સચિવ શ્રી અરવિંદ અગ્રવાલે ડેલિગેશન સમક્ષ પ્રસ્તુત કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ તેમના ગુઆંગડોંગના પ્રવાસના સ્મરણો તાજો કર્યા હતા. શ્રીયુત જુ શિયાઓડોને મુખ્યમંત્રીશ્રીને પૂર્ણ ચીન પ્રવાસ આવવાનું નિમંત્રણ પાઠવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ પણ ગુઆંગડોંગ ગવર્નર તથા પ્રતિનિધિ મંડળને આગામી નવરાત્રી મહોત્સવમાં ગુજરાતી ઉત્સવ પરંપરાના સાક્ષી બનવા ઇંજન આપ્યું હતું. આ મુલાકાત બેઠકમાં મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કે કૈલાસ સાથે અધિક મુખ્ય સચિવ શ્રી એન સિંહ તથા વરિષ્ઠ સચિવશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. વોક ઓફ હોપ પદયાત્રાનો ગોધરા શહેરમાં પ્રવેશ. આપણામાં રહેલી માનવતાને આપણે કદાપી ભૂલવી નહીં જોઈએ. જાતિ, ધર્મ, લિંગ, ભાષા કે નામ ભલે જુદા જુદા હોય પણ માનવી તરીકે માનવતાના ધર્મને સદા વળગી રહેવું જોઈએ. ભારતમાં પુરાણા સમયથી અનેક જાતિ, ધર્મો, સંપ્રદાયો વિદ્યમાન હોવા છતાં એક ભારતીય અને એક મનુષ્ય તરીકે સૌ સાથે જીવીએ છીએ. કેટલી વાર આપણે આપણી માનવતાને ભૂલી જઈએ છીએ ત્યારે વાતાવરણમાં અશાંત બને છે. દરેક માનવીને શાંતિને ઈચ્છે છે. શાંતિ, સદભાવ અને ભાઈચારાથી જળવાઈ રહે છે. માનવ એકતા મિશનના સ્થાપક શ્રીમાન એમ કન્યાકુમારીથી કાશ્મીર સુધી માનવ એકતાના સંદેશો સાથે તેમને 70 જેટલા અનુયાયીઓ સાથે પદયાત્રા પ્રારંભ કરી છે. આ પદયાત્રાનો ગોધરા શહેરમાં આજે પ્રવેશ થયો હતો. આ પહેલા ગોધરા અમદાવાદ માર્ગે આવતા વાવડી ખુર્દની કેલોરિક્સ પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે શ્રીમાન એમ દ્વારા સંવાદ કરવામાં આવ્યો હતો, જેમાં તેમણે ઉપર મુજબ વિદ્યાર્થીઓને જણાવ્યું હતું. કેલોરિક્સ સ્કૂલના પ્રિન્સિપાલ અને સંચાલકોએ પદયાત્રાનું સ્વાગત કર્યું હતું. વોક ઓફ હોપ પદયાત્રાનું વાવડી ખુર્દથી ગોધરા શહેરના પ્રવેશ દ્વાર સમા દાદા ભગવાન શ્રી મંદિર ખાતે મંદિર પરિસરના વહીવટો દ્વારા સ્વાગત થયું હતું. ત્યારબાદ ગોધરાના સિમલા વિસ્તારમાં મુસ્લિમ અગ્રણીઓ અને બિરાદરોએ સ્વાગત કર્યું હતું. તેમની માનવ એકતાની યાત્રા સફળ થાય તેવી શુભેચ્છા સાથે પ્રાર્થના કરી હતી. કેથોલિક ચર્ચ ખાતે સેન્ટ
ઓર્નાલ્ડ સ્કૂલના વિદ્યાર્થીઓ, ચર્ચના ફાધર અને ખ્રિસ્તી સમુદાયના વડાઓએ સ્વાગત કરી ચર્ચમાં વિશ્વ બંધુત્વ અને શાંતિ એકતાની પ્રાર્થના કરી હતી. એ જ પ્રમાણે સંત નિરાકારી સમુદાય ગુરુદ્વારા ખાતે શીખ સમુદાય દ્વારા પણ ભાઈચારા માટે પ્રાર્થનાઓ કરવામાં આવી હતી. ગોધરાના ગાયત્રી પરિવાર, સ્વામિનારાયણ સંપ્રદાય, બ્રહ્માકુમારી સહિત વિવિધ સમાજો અને સંપ્રદાયો વતી વોક ઓફ હોપના પ્રણેતા શ્રીમાન એમ અને તેમની સાથે પદયાત્રીઓનું પણ શહેરમાં ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. કલોલ તાલુકાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન GCERT ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ગાંધીનગર જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, ગાંધીનગર અને અનન્ય વિદ્યાલય એન્ડ ટેકનોલોજી એકેડેમી કલોલના સંયુક્ત ઉપક્રમે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાનો સુંદર શાળા વિકાસ સંકુલ કલોલ SVSના વિજ્ઞાન ગણિત પ્રદર્શનનું આયોજન તારીખ 14 અને 15મી સપ્ટેમ્બરના રોજ શ્રી ઉમિયા માતા કડવા પાટીદાર એજ્યુકેશન એન્ડ સમાજ સેવા ટ્રસ્ટ કલોલ સંચાલિત અનન્ય વિદ્યાલય એન્ડ ટેકનોલોજી એકેડેમી કલોલ જિલ્લા ગાંધીનગર ખાતે કરવામાં આવેલ. આ પ્રસંગે ઉદઘાટન સમારોહમાં મહેમાનશ્રીઓ સર્વશ્રી સમારંભના ઉપાધ્યક્ષ સ્થાને જિલ્લા શિક્ષણાધિકારી ગાંધીનગર શ્રી SM બારડ અને ઉદઘાટન તરીકે ડોક્ટર TS જોશી, પ્રાચાર્ય જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ગાંધીનગર વતીથી શ્રી દિનેશભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સર્જનશીલતા, રચનાત્મક, સુષુપ્ત શક્તિઓ અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ધરાવતા બાળ વૈજ્ઞાનિકોની કૃતિઓનું પ્રદર્શન નિવાળી તેમને પ્રોત્સાહિત કર્યા હતા. કલોલ તાલુકાની અંદાજિત 30થી વધુ શાળાના બાળકોએ પોતાની 55 કૃતિ રજૂ કરી હતી. સ્વાસ્થ્ય અને પોષણ, હેલ્થ એન્ડ નૈસર્ગિક સ્ત્રોતોનું વ્યવસ્થાપન, કૃષિ અને ખાદ્ય સુરક્ષા અને ગણિત આપત્તિ વ્યવસ્થાપન જેવા વિષયો પર વિવિધ પ્રયોગો, કૃતિઓ, ઉપકરણો રજૂ કરવામાં આવ્યા હતા. સમાવેશી વિકાસ માટે ગણિત વિજ્ઞાનનો સદુપયોગ વિષય પરત્વે સંચનાવદનને પ્રોત્સાહન આપતી કૃતિઓ રજૂ થઈ હતી. શેઠ HM સાર્વજનિક હાઈસ્કૂલ સોજાના ગણિત વિજ્ઞાન શિક્ષક શ્રી રાકેશ પ્રજાપતિના પ્રેરક માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલા અને પવન પટેલ તથા ઋત્વિક પટેલ અને 2 બાળ વૈજ્ઞાનિક દ્વારા રજૂ થયેલા સૌર ઉર્જા સંચાલિત ટ્રેન પ્રોજેક્ટનું અનેરું આકર્ષણ જમાવ્યું હતું. યુથ હોસ્ટેલ એસોસિએશન ઓફ ઇન્ડિયા અમદાવાદ પ્રેરિત ચલો ચલે પ્રકૃતિ કી ઓર. યુથ હોસ્ટેલ એસોસિએશન ઓફ ઇન્ડિયા અમદાવાદ પ્રેરિત ચલો ચલે પ્રકૃતિ કી ઓર ગ્રુપ દ્વારા અમદાવાદ સાર્વજનિક ગણેશ મહોત્સવ એસોસિએશનના સહયોગથી તારીખ 13મી સપ્ટેમ્બર 2015ને રવિવારના રોજ બાપુનગર અમદાવાદથી ધ સેરેનિટી લાઇબ્રેરી કોટેશ્વર સુધી ફ્રી બાઇસિકલ રાઇડ ટુ પ્રોમોટ ઇકો ફ્રેન્ડલી ગણેશજી અંતર્ગત અમદાવાદના સાયકલિસ્ટ માટે એક સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાયકલ રેલીમાં શહેરના 45 સાયકલિસ્ટોએ ભાગ લીધો હતો. 2 બહેનોએ પણ આ રેલીમાં ભાગ લીધો હતો. દરેક સાયકલિસ્ટોને અમદાવાદ સાર્વજનિક ગણેશ મહોત્સવ એસોસિએશન તરફથી ગુલાબનું ફૂલ આપીને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. દરેક સાયકલની આગળ પ્રકૃતિ અને પર્યાવરણનું સન્માન, એ જ ગણેશ ઉત્સવની આગવી શાન સ્લોગન સાથે ડિંગલર લગાડવામાં આવ્યું હતું. રેલીને સવારે 6:15 કલાકે ગુજરાત રાજ્યના સિનિયર ડિવિઝનના કમાન્ડર શ્રી બ્રિજરાજ સિંહ ગોહિલ તેમજ ગુજરાતના ભાઈ પ્રેમ, ગુજરાતના જાણીતા પોપ સિંગર શ્રી અરવિંદ વેગડા દ્વારા વિજય પાર્ક નેશનલ હાઈવે થી ફ્લેગ વોક આપીને રવાના કરેલ. આ રેલી કૃષ્ણનગર, નરોડા, કોતરપુર, હાંસોલ, ઇન્દિરાનગર થઈ 6:55 કલાકે ધ સેરેનિટી લાઇબ્રેરી 13 કિલોમીટરનું અંતર કાપી શિસ્તબદ્ધ રીતે વિના વિઘ્ને પહોંચી હતી. ત્યાં પહોંચીને 10 મિનિટની પર્યાવરણ વિશે વાત કરીને નેચરલિસ્ટ હબીબ શેખે સૌને 3 કિલોમીટરના શોર્ટ ટ્રેક કરાવીને લેક પર બર્ડ વોઇંગ માટે લઈ ગયા હતા. ત્યાં સૌએ લગભગ 20 જેટલા વિવિધ જાતના પક્ષીઓએ ઓળખ સાથે જોડાયા હતા. ત્યારબાદ 900થી વધુ વૃક્ષો વૈજ્ઞાનિક તેમજ પ્રાદેશિક ભાષામાં ઓળખ કરી નાસ્તો કર્યા બાદ વાઇલ્ડ લાઇફ પર એક સુંદર ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી હતી. શ્રી અશોકભાઈ અને અસીન શેખના હસ્તે સાયક્લોસ્ટની સેલ્ફી સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. તેમજ રૂટ રેલી શિસ્તબદ્ધ રીતે 12 કલાકે બાપુનગર પહોંચી હતી. આ રેલીને સફળ બનાવવામાં જેમણે શ્રેય છે તેવા શ્રી ગણેશ સાયકલ શહેરના ચુનિંદા ફોટોગ્રાફર મિત્રો રમાકાંત મેહુલ, મિનેશ તેમજ સાયકલિસ્ટોનું યુથ ફેસ્ટિવલ સેક્રેટરી મુકેશ પડસાલા તથા ઇવેન્ટના કોઓર્ડિનેટર મેહુલ પટેલ અંતઃપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આપ નિહાળતા રહો સિટી લાઇન ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.